શ્રી વલ્લભરાય તણા ઉરમાય, સાગર લીલાનો લહેરાય. ક્ષણ ક્ષણનું તન આભા થાય, સાગર લીલાનો લહેરાય. રાસ વિલાસ તણા રસપુરમાં, ચિત્તડું જાય તણાય. જલસ્થલ ક્રીડામાં મન જાય, સાગર લીલાનો લહેરાય. અતિ ગૂઢ નિકુંજની લીલા, હૃદયમાં જ દર્શાય. રતિ રસ કેલી સરસ સુખદાઈ, સાગર લીલાનો લહેરાય. માનવ મનાવે પ્યારીજીનું મધુર વચન સુનાય. પ્રીતમ પ્યારી મિલન થાય, સાગર લીલાનો લહેરાય. મન મન માલ પરોવે સુમનની, પ્રીતમ કંઠ ધરાય. મોહન મૂર્તિ હૃદય સમાય, સાગર લીલાનો લહેરાય. એક કાલ અનંત લીલાનો અનુભવ હૃદયે થાય. લાલ પ્રભુ રોમ રોમ રસ છાય, સાગર લીલાનો લહેરાય. હવે અહીં કહ્યું છે કે સાગર લીલાનો લહેરાય. તો એ કઈ લીલા? તો કહે છે નિકુંજ લીલા. એટલે શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી વ્રજભક્તો સાથેની જે પ્રતિક્ષણ નિકુંજ સ્થિત શ્રી પૂર્ણ પુરુષોત્તમની લીલા છે, તે રસથી શ્રી મહાપ્રભુજી પૂરિત છે. ચિત્ર પરિચયમાં વર્ણન કરતા કહ્યું છે કે શ્રી આચાર્યજી નિકુંજમાં શ્રી સ્વામિનીજીના માન મનાવે છે, એટલે કે માન છોડાવવા પધારે છે. અને નીચેના ચિત્રજીમાં છે કે શ્રી આચાર્યજી શ્રી સ્વામિનીજીને શ્રી ઠાકોરજી પાસે પધરાવે છે. આપણે દરરોજ અષ્ટાક્ષર મંત્ર બોલીએ છીએ ને, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ ત્યાં જ પ્રકટ થયેલું છે. હવે અહીં ગોકુલનાથજી આ નામનો ખુલાસો કરતા કહે છે